કેટલો મહિમા મહાદેવનો, મહાશિવરાત્રિનો વિચાર કરજો. પછી એવું નહીં માનતા કે આપણે રોજ રોજ પૂજા નહીં કરવાની, એક દિવસ પૂજા કરી આવશું. ને આપણી તો ભક્તિ એવી જ છે પાછી. શિવરાત્રિના દિવસે ભૂખ્યા રહો ને પૂજા કરો એટલે 12 મહિનાનું આવી ગયું. એમ નહીં, નિત્ય પૂજા કરો. નિત્ય પૂજાનો તો ફળ છે, પણ શિવરાત્રિની વિશેષ પૂજા કરો, મહાદેવની વિશેષ પૂજા કરો. ભગવાન પોતાના મુક્તિ કહે છે કે જે જગ્યાએ મારું પ્રાગટ્ય થયું છે, આ પ્રદેશનું નામ અરુણાચલ પ્રદેશ પડશે. જે મારા દર્શન, મારું ભજન, મારું પૂજન કરવાથી એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાન મહાદેવ કહે છે અત્ર તીર્થમ ચ બહુધા ભવિષ્યંતિ મહત્તરમ. આ ભવિષ્યનું મોટામાં મોટું તીર્થ થશે, અને એ તીર્થમાં કોઈ વાસ કરશે અથવા તો કોઈ મરણ પામશે એની પણ મુક્તિ થઈ જશે. દક્ષિણમાં અરુણાચલેશ્વરનું બહુ મોટું ધામ છે. દક્ષિણમાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું તે જગ્યા બહુ દિવ્ય જગ્યા છે. અને આજ પણ તમે મંદિરમાં જાઓ, કરોડો વર્ષો વીતી ગયા સૃષ્ટિ સર્જનમાં, મહાકાલ નામના કલ્પમાં ભગવાનનું આ પ્રાગટ્ય, પણ આજ પણ તમે મંદિરમાં જાઓ તો આજ પણ એ મંદિરમાં તમને અગ્નિનો અહેસાસ થાય છે. આજ પણ મહારાજ આપણે દર્શન કરવા ગયા હતા એ મંદિરમાં 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા. આજ પણ અગ્નિનો અહેસાસ થાય. એવા મહાદેવના મંદિરો ત્યાં છે. પંચ મહાભૂતના 5 મંદિરો ત્યાં છે. 5 જે મહાભૂત કયા છે ને, 5 મહાભૂતના 5 મંદિરો દક્ષિણમાં છે. અગ્નિ તત્વનું છે, વાયુ તત્વનું છે, જળ તત્વનું છે, આકાશ તત્વનું છે, પૃથ્વી તત્વનું છે. એક તત્વના એક શિવલિંગ, અને તમે 5 શિવલિંગના દર્શન કરો તો 5 તત્વનો તમને અનુભવ થાય સાહેબ. એટલે ભારતની ભૂમિ શ્રેષ્ઠ ભૂમિ છે. ભારતની ભૂમિ દિવ્ય ભૂમિ છે. અનુભૂતિની આ ભૂમિ, અનુભવની આ ભૂમિ છે. ભગવાન કહે છે, મહાદેવ કહે છે કે જે કોઈ મારા આ રૂપની, નિરાકાર રૂપની પૂજા કરશે એને સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, શ્રાષ્ટિ અને સાયુજ્ય નામની જે મુક્તિઓ છે એ મુક્તિ એને આપોઆપ મળી જશે. 5 પ્રકારની જે મુક્તિ છે એ મુક્તિ એને મળી જશે. તો ભગવાન જે પ્રગટ થયા એ અગ્નિના સ્તંભના રૂપમાં પ્રગટ થયા, ત્યારથી મહાદેવના નિરાકાર રૂપની શિવલિંગની પૂજા શરૂ થઈ. બોલીએ પીડ ભંજન મહાદેવ કી. બ્રહ્મા વિષ્ણુને કહે છે કે ભાઈ આજથી મારી સાકાર રૂપમાં પણ પૂજા થશે અને આ નિરાકારના રૂપમાં પણ મારી પૂજા થશે. મારી બંને પ્રકારની પૂજા સ્વીકાર્ય હશે. પણ સૌથી વિશિષ્ટ મહિમા શાનો? તો આમાં મહિમા સમજાવ્યો. લિંગમ પ્રાધાન્યત સ્થાપ્યમ તથા વૈરમ તુ ગૌણકમ. મૂર્તિ કરતા ભગવાનના શિવલિંગની પૂજા વિશિષ્ટ ગણવામાં આવે છે. શિવલિંગનો મહિમા બહુ દિવ્ય કર્યો છે. ભગવાન શિવજી મહિમા સંભળાવે છે. જે શિવલિંગ પ્રગટ થયું એનો મહિમા આજે સાક્ષાત મહાદેવ પોતાના મુક્તિ કહે છે. અને બ્રહ્મા વિષ્ણુને કહે છે કે અગ્નિના સ્તંભમાં હું પ્રગટ થયો છું. તમને બંનેને તો મેં એક કાર્ય સોંપ્યું છે. મારા તો 5 કૃત્ય છે, પંચકૃત્ય મારા છે. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. આ 5 કૃત્ય મહાદેવના છે. ધ્યાનથી સાંભળજો. પંચકૃત્ય મહાદેવના કયા છે? 5 મહાદેવના. એમાં સૃષ્ટિ અને સ્થિતિ આ 2 કાર્ય બ્રહ્મા અને વિષ્ણુને સોંપવામાં આવ્યા. મારામાંથી જ, બ્રહ્માની ભ્રુકુટીમાંથી જ પ્રગટ થયેલા રુદ્ર, એને 3જું કાર્ય સોંપવામાં આવ્યું. સૃષ્ટિ, સ્થિતિ અને સંહારનું કાર્ય રુદ્રને સોંપવામાં આવ્યું. પણ ભગવાન મહેશ્વર કહે છે કે એના સિવાયના બાકીના 2 કાર્ય છે, તિરોભાવ અને અનુગ્રહ. ભગવાન કહે બંને કાર્ય મારી પાસે છે. મહેશ્વરનું રૂપ, મહાદેવનું રૂપ અને શિવનું રૂપ આ 3 જુદા જુદા છે. પાછા ધ્યાનથી સાંભળજો. મૂળત 3 એક જ છે, પણ 3 જુદા જુદા.
શિવ નિરાકાર રૂપ, શિવ તમે બોલો એટલે નિરાકાર રૂપ થઈ ગયું એનું. જે નિરાકાર સ્વરૂપ છે એ શિવ સ્વરૂપ છે. શંકર કહીએ, મહાદેવ કહીએ, એ એક મુખવાળા છે. જે રુદ્ર, કૈલાસમાં જે નિવાસ કરે છે એ રુદ્ર. અને મહેશ્વર એ 5 મુખવાળા છે, પંચાનન છે, 5 મુખવાળા છે. જે મહેશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, બ્રહ્મા વિષ્ણુનું સર્જન કર્યું. ભગવાન કહે છે કે 5 કૃત્ય મારા, એમાંથી 3 કૃત્ય મેં તમને સોંપ્યા છે, બાકીના 2 કૃત્ય મારી પાસે. અને 5 કૃત્ય સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ, એ 5 કૃત્ય એક તત્વનું, જે પંચ તત્વ છે, એક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.